નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ મજેવડી ગામે યુવકની હત્યાનો મામલો. પોલીસે 3 ઈસમોને ઝડપી પાડ્યા. મજેવડી ગામમાં જૂની અદાવતમાં યુવકની કરાઈ હતી હત્યા. છરી, તલવારથી હુમલો કરી યુવકની હત્યા કરાઈ હતી. રિયાઝ ભટ્ટી નામના યુવકની હત્યા કરાઈ હતી. સદામ કાસમ, સમીર હોથી અને મનીષ પરમાર નામના શખ્સે છરી અને તલવાર વડે હુમલો કરી હત્યા કરેલ. પોલીસે વધુ તપાસ હાથ ધરી. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના મજેવાડી ગામની સીમમાં મરણ જનાર રિયાઝ ભટ્ટી અને તેનો મિત્ર ઇસ્માઇલ આ લોકો જતા હોય તેવા સમયે અગાઉ જે 4 મહિના પહેલા જે માથાકૂટ થયેલી તેમાં મુખ્ય આરોપી સદામ સિપાઈ સલીમ આ લોકો સાથે છે. જ્યારે આને 4 મહિના પહેલા માથાકૂટ થયેલી તેનો ખાર રાખી અને આ સદામ સિપાઈ, સલીમ હોઠી, આ ઉપરાંત આરોપી નંબર 3 મનીષ ઉર્ફે ભોખ્યો આ લોકોએ છે મરણ જનાર તથા તેના મિત્રને બાઇકના લોખંડનો પાઇપ મારી નીચે પાડી દે અને તેના ઉપર તલવાર, લોખંડનો પાઇપ તથા કુવાડી વડે તેના બંને હાથ અને બંને પગ પર જીવલેણ ઈજાઓ પહોંચાડી, જેથી કરીને આ જે મૃતક રિયાઝ ભટ્ટી છે તે મૃત્યુ થયેલું. આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 301 ઉપરાંત જીપી 135 અને ગુનાહિત કાવતરાની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. આરોપીઓ છેલ્લા 2-3 દિવસથી નાસ્તા ફરતા હોય, જેને ગઈકાલે રાત્રિના રોજ ક્રાઇમ બ્રાન્ચ તથા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તે તલિયાદર ગામની સીમમાંથી છે ત્રણેયને પકડવામાં આવેલા છે અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ લોકો ગુનો કર્યા બાદ જામવાડા ગીર બાજુ છે ફરાર થઈ ગયેલા. હાલ છે ગુનાની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ વંજારાઓ કરી રહેલા છે. આરોપીએ ગુનાના વખતે અંજામ આપતી વખતે જે હથિયારોનો ઉપયોગ કરેલો તે ક્યાં છે, આ ઉપરાંત તેના ગુના સમયે પહેરેલા કપડાં તે બધું તપાસના કામે રિકવર કરવા માટે નામદાર કોર્ટમાં છે 7 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવનાર છે.